મેઘરા ગામની નિવાસી આશ્રમ શાળામાં સરકારી સાયકલો ખાઈ રહી છે ધૂળ। છેલ્લા 1 વર્ષથી ખુલ્લા મેદાનમાં પડેલી સાયકલોને કાટ લાગતા બની ભંગાર। વર્ષ 2023ની સાયકલો હજુ સુધી વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી। ધોરણ 9ની વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મફત સાયકલ આપવામાં આવે છે। શું સરકાર દ્વારા વર્ષ 2023ની જૂની ભંગાર સાયકલો હવે વર્ષ 2025માં આપશે? કાટ લાગેલ સાયકલોને રિપેર કરી પધરાવવામાં આવે છે કે પછી નવી સાયકલ આપવામાં આવે છે, તેવા અનેક સવાલો ઉઠ્યા છે। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા, દાહોદ। બાબુભાઈ ભીખાભાઈ પટેલ, તો અહીંયા નોકરી કરો? શિક્ષકમાં આચાર્ય તરીકે। આજે સાયકલનો જથ્થો પડ્યો છે, એ સાયકલનો જથ્થો કેમ અહીંયા પડ્યો છે? હવે તો સમાજ કલ્યાણ દ્વારા ફોન આવેલો, ઉતારવા એટલે ઉતારીને ફિટ કરી છે। એ પછી કોઈને આપવામાં કોઈ સૂચના આપવામાં ના, કશું નથી આવી। અત્યારે કાટ થઈ ગઈ છે સાયકલો, અત્યારે તમે જોવો છો અંદર ઘાસ ઉગી નીકળ્યું છે, તો હવે એને શું કરવામાં આવશે? અમે નથી ચિંતા થઈ, અમારા બાળકોનું રમત મદદ બધું ચોખ્ખું થઈ જાય, રમી શકે, પણ આ નથી નીકળતી અને શું કરીએ, અમે કોને કહીએ? સરકાર